ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ 3 આગ્રાનો તાજમહેલ, દિલ્હીનો લાલ કિલ્લો અને ફતેપુર સિક્રીની બુલંદ દરવાજો જેવા સ્થાપત્યો કોણે બંધાવ્યા હતા? તો એ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી 1526માં. બાબરનું પૂરું નામ તો ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો 20મી એપ્રિલ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદીના વચ્ચે. મુઘલ શાસકો તો બાબર 1526થી 1530. એ કેવા યુદ્ધ હતો? તો ભાઈ કુશાગ્ર, બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર પણ હતો. પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. વિશ્વ સાહિત્ય પ્રસિદ્ધ કૃતિ તુજુક એ બાબરી એટલે બાબરનામા કોણે લખી હતી? તો બાબરે લખી હતી. એ તેમની આત્મકથા હતી. હુમાયુ ક્યારે દિલ્હીની ગાદી પર બેઠો હતો? 1530. શાસન કર્યું હતું 1530થી 1540 અને બીજી વખત 1555થી 1556. હુમાયુનો અર્થ તો નસીબદાર. હુમાયુએ ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે ક્યારે યુદ્ધ થયું હતું? તો 1540માં. કયા યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારત બહાર કાઢ્યો હતો? તો કન્નૌજના યુદ્ધમાં. કન્નૌજના યુદ્ધમાં હારી હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ક્યાં ચાલ્યો ગયો? તો ભાઈ ઈરાન ચાલી ગયો હતો. હુમાયુ 1555માં ભારત પર ફરી ચઢી આવ્યો અને કોના મદદથી? તેને કાબુલ અને કંદહાર જીતી લીધા. તો ઈરાનના શહેનશાહની મદદથી. એટલે કે 1555માં પુનઃ સત્તા સ્થાપી હતી. હુમાયુ તેના પિતાની જેમ શેનો શોખીન હતો? તો વાંચન અને લેખનનો શોખીન હતો. હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? તો દીનપના નામનું નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી હુમાયુનું મૃત્યુ થયું હતું. અકબર રાજાનો જન્મ ઈસવીસન 1542માં કોના ઘેર થયો હતો? તો અમરકોટના હિન્દુ રાજપૂતના રાજાના ઘેર થયો હતો. હુમાયુના અવસાન બાદ કેટલા વર્ષની વયે અકબર રાજા દિલ્હીનો બાદશાહ બન્યો હતો? તો 14 વર્ષની ઉંમરે બાદશાહ બન્યો હતો. અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? જેમાં અકબરનો વિજય થયો હતો? તો ઈસવીસન 1956માં થયું હતું. અકબર અને મહારાણા પ્રતાપ સાથે હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1576માં, જેમાં અકબર વિજય બન્યા હતા. અકબરે ખાલી જગ્યાને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કરાવ્યું હતું. તો ફતેપુર સિક્રી. કોણે પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી? તો રાજપૂતોએ. અકબર કેવો રાજા હતો? તો બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વોને એકઠા કરી હલ્દિયા નામની સંપ્રદાયની સ્થાપના કરી હતી. તો દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. અકબરે રામાયણ, મહાભારત, અર્થવેદ, પંચતંત્ર, બાઇબલ જેવા મહાન ગ્રંથોનું અનુવાદ શેમાં કરાવ્યું હતું? તો ફારસીમાં કરાવ્યું હતું. અકબરે શેનો યુગનું પ્રારંભ કર્યો હતો? તો સામાયિક સહિષ્ણુતા યુગનું પ્રારંભ કર્યો હતો અને અકબરનું મૃત્યુ 1605માં થયું હતું. આવા જ વિડીયો માટે લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.